रूप घेला राज दलडो। ગયા એપિસોડમાં આપણે જોયું કે રાજ રાજવન પછી મીનાક્ષરી અને નરેશ કનોડિયાની જોડી કેટલી લોકપ્રિય બની. પ્રીત પાંગળે ચોરી ચોરી, રઢિયાળી રાત જેવી ફિલ્મોથી તેમની ઓળખ વધી અને હાલો આપણા મલક માટે તેમને સન્માન મળ્યું. જ્યારે મીનાક્ષરી ફિલ્મોમાં સફળતાની ઊંચાઈ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના જીવનમાં એક બીજી જ કહાની લખાઈ રહી હતી. એક કહાની ફિલ્મની નહોતી, આ કહાની હતી પ્રેમની. તો મીનાક્ષરી કોના પ્રેમમાં પડ્યા, મુલાકાત ક્યાં થઈ અને પછી શું થયું, ચાલો જાણીએ આજના આ વિડીયોની અંદર. નમસ્કાર મિત્રો, મીનાક્ષરીનો ડાન્સ સાથેનો સંબંધ માત્ર સ્ટેજ સુધી સીમિત નહોતો, તેઓ ડાન્સ શીખવતા પણ હતા. ડાન્સ સાથે જોડાયેલા આ જ સમય દરમિયાન તેમની મુલાકાત સુમન મનીષ સાથે થઈ હતી. શરૂઆતમાં ઓળખાણ, પછી વાતચીત અને પછી બંને વચ્ચેનો સંબંધ ધીમે ધીમે વધુ ગાઢ બન્યો. સમય પસાર થયો, બંને એકબીજાને સમજ્યા અને આખરે બંને લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ રીતે ફિલ્મોના પડદા પર પ્રેમની કહાની ભજવનારી મીનાક્ષરીના પોતાના જીવનમાં પણ પ્રેમે પ્રવેશ કર્યો. લગ્ન પછી મીનાક્ષરીના જીવનમાં પરિવાર મહત્વનો બન્યો. તેમને એક પુત્ર હોવાનું જણાવ્યું છે. તેનું નામ સુજન છે. મીનાક્ષરી પરિવાર સાથે મુંબઈમાં રહેતા હોવાનું અમને માહિતી મળે છે. ફિલ્મી જીવનની ચમક, લાઇટ્સ, કેમેરા, થિયેટર આ બધાની વચ્ચે હવે તેમના જીવનમાં પરિવારની જવાબદારીઓ પણ આવી ગઈ હતી અને કદાચ આ જ કારણથી તેમની ફિલ્મી ગતિ થોડા સમય માટે ધીમી થઈ. પરંતુ મીનાક્ષરી સંપૂર્ણપણે ફિલ્મી દુનિયાથી દૂર થયા નહીં. સમય બદલાયો, ગુજરાતી ફિલ્મોનો સમય બદલાયો, દર્શકોની પસંદગી બદલાઈ અને મીનાક્ષરીએ પણ પોતાને નવા માધ્યમ પ્રમાણે બદલવાનું શરૂ કર્યું. હવે તેમની નજર માત્ર ગુજરાતી ફિલ્મો પર નહોતી, તેઓ હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળ્યા. મીનાક્ષરીએ પિશકલિક જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. ત્યારબાદ યમલા પગલા દીવાના, ફિર સે માં પણ તેઓ જોવા મળ્યા. આ ફિલ્મોમાં ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલ જેવા જાણીતા કલાકારો હતા. એક સમયની ગુજરાતી ફિલ્મોની હિરોઈન હવે હિન્દી ફિલ્મોના મોટા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી રહી હતી. આ મીનાક્ષરીની સફળતાનો એક મોટો ફેરફાર હતો. પરંતુ મિત્રો, હવે મીનાક્ષરીએ જે ક્ષેત્રમાં પ્રવેશ કર્યો એ હતું ટેલિવિઝન. હિન્દી ટીવીની દુનિયામાં પણ તેમણે કામ કર્યું. ભાભીજી ઘર પર હૈ, લાજવંતી, એ હૈ મોહબ્બતે, આજ ફિર, ક્રાઇમ પેટ્રોલ જેવા શોમાં તેઓ જોવા મળ્યા હતા. એટલે મીનાક્ષરીની ઓળખ હવે માત્ર ગુજરાતી ફિલ્મો સુધી રહી નહોતી. જ્યારે લોકો વિચારે છે કે જૂની ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી હવે ક્યાં હશે, ત્યારે અહીં આવે છે કહાનીનો બીજો રસપ્રદ ભાગ. મીનાક્ષરી નવી ટેકનોલોજી અને નવા મનોરંજનના માધ્યમથી પણ દૂર રહ્યા નહીં. તેમને વેબ સિરીઝમાં પણ કામ કર્યું. ઇમરાન હાશમીની પાર્ટ ઓફ વર્લ્ડ માં તેઓ જોવા મળ્યા. આ સાથે તેમની કારકિર્દીનો એક આખો ચક્ર જાણે પૂર્ણ થયો. શરૂઆત ગુજરાતી ફિલ્મથી, પછી ગુજરાતી સિનેમામાં લોકપ્રિયતા, પછી હિન્દી ફિલ્મ, ટીવી અને અંતે વેબ સિરીઝ. પરંતુ મિત્રો, મીનાક્ષરી માટે અભિનય જ બધું નહોતું. ડાન્સ તેમની જૂની ઓળખાણ હતી અને સ્ટેજ સાથેનો તેમનો સંબંધ પણ ચાલુ રહ્યો. આ સ્ટેજ શોમાં હોસ્ટ અને સિંગર તરીકે પણ જોવા મળ્યા છે. એટલે કેમેરા સામે હોય કે સ્ટેજ પર મીનાક્ષરીનો કળા સાથેનો સંબંધ જળવાઈ રહ્યો હતો. હવે તમે જ વિચારો, એક એવી છોકરી જેને શરૂઆતમાં માત્ર ડાન્સ આવડતો હતો, જે ગુજરાતી ફિલ્મોની હિરોઈન બની, નરેશ કનોડિયા સાથે લોકપ્રિય જોડી બનાવી, અનેક ફિલ્મોમાં કામ કર્યું, સન્માન મેળવ્યું, લગ્ન કર્યા, પરિવાર બનાવ્યો અને ત્યારબાદ હિન્દી ફિલ્મો, ટીવી અને વેબ સિરીઝ સુધી પહોંચી. આ છે મીનાક્ષરીની સફર. પણ મિત્રો, આ કહાનીનો સૌથી સુંદર ભાગ કદાચ એ છે કે સમય બદલાયો, ફિલ્મો બદલાઈ, ઇન્ડસ્ટ્રી બદલાઈ, પણ દર્શકોની યાદોમાં મીનાક્ષરી આજે પણ એ જ છે. રાજ રાજવનની એ નિર્દોષ ચહેરાવાળી હિરોઈન, નરેશ કનોડિયાની એ લોકપ્રિય હિરોઈન અને જૂની ગુજરાતી ફિલ્મોની યાદ સાથે જોડાયેલું એક નામ મીનાક્ષરી. તો મિત્રો, તમને મીનાક્ષરીની આખી કહાનીમાંથી સૌથી રસપ્રદ વાત કઈ લાગી? તેમનું અસલી નામ, નરેશ કનોડિયા સાથેની જોડી, હાલો આપણા મલકમાં, કે પછી ગુજરાતી ફિલ્મો બાદ હિન્દી ફિલ્મ અને ટીવી સુધીની તેમની સફર? કોમેન્ટમાં જરૂર જણાવો.
જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ગુજરાતી સિનેમાના જૂના કલાકારોની આવી જ સાચી અને રસપ્રદ કહાનીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું છું વોઇસ આર્ટિસ્ટ રીતેશ કુમાર. ફરી મળીશું ગુજરાતી સિનેમાની બીજી એક ભૂલાઈ ગયેલી પણ યાદગાર કહાની સાથે. ત્યાર સુધી જય માતાજી. રાજવણ હો દલડો દઈ દેને